કમિશનની ગણતરી મિત્રો રીત નંબર 3 આપણે અગાઉ રીત નંબર 1 અને 2 ભણી ગયા. હવે આપણે રીત નંબર 3 તરફ આગળ વધીએ. ટોપિક ખૂબ મહત્વનો છે, પરીક્ષામાં પૂછાય ન પૂછાય એ સેકન્ડ થિંગ છે, પણ લાઈફમાં આ મુદ્દો જે છે એ તમને ઉપયોગી બનશે. કમિશનની ગણતરી. કમિશન જે છે એ મુખ્ય અલગ અલગ 2-3 રીતે ગણી શકાતું હોય છે, જેમાં સામાન્ય રીતે આપણે આ રીતે ગણતા હોઈએ કે ભાઈ આ નફા નુકસાન ફાળવણી ખાતું છે, માનો કે એમાં જમા બાજુ બધી આવકો, માનો કે અહીંયા પેલા ચોખ્ખો નફો આવશે, પછી ઉપાડનું વ્યાજ, મૂડીનું વ્યાજ, ચાલુ ખાતાનું વ્યાજ, ભાગીદારને પગાર, કમિશન, બોનસ, મહેનતાણું, આવું બધું આપણે લખતા હોઈએ છીએ. જમા બાજુ બધી આવકો, ઉધાર બાજુ બધા ખર્ચા. આવકોમાંથી ખર્ચાઓ બાદ કરતા આવકમાંથી ખર્ચા બાદ કરતા જે વધે એ તમારો વહેંચણી પાત્ર નફો બને. પછી એના બધા ભાગીદારો વચ્ચે ભાગ પાડવાનો. પણ એ પહેલા તમને એમ કહેવામાં આવે કે ભાઈ ભાગીદારને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10%, માનો કે 10% છે, 10% કમિશનની ગણતરી કરો. તો આ માનો કે જો 1,10,000 રૂપિયા હોય કયો નફો, વહેંચણી પાત્ર નફો, તો એના 10% કરવાના નથી કીધા. પણ આના 10% નહીં. ઘણા વિદ્યાર્થી આ વાંચી એવી કે 2 વાર કમિશન ગણવાનું. કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન. ભાઈ 2 વાર કમિશન ન ગણવાનું, એક જ વાર કમિશન ગણવાનું છે. પણ કેવી રીતે? તો કે એક વખત તમે કમિશન ગણી નાખો, પછી બાદ આ નફામાંથી આ બધું બાદ કરીને જે વધે એમાંથી કમિશન બાદ કર્યા પછી આ તો વહેંચણી પાત્ર નફો છે ને, એમાં ભેગું કમિશન છે, આમાં ક્યાંય કમિશન આપેલું નથી. તો તમારે કમિશન આના ઉપર ન ગણવું, આમાંથી કમિશન પહેલા બાદ કરી દો. મતલબ ઈ કમિશન આના ઉપર ગણવાની સૂચના નથી. એ સૂચના આપી શકે કે ભાઈ વહેંચણી પાત્ર નફાના 10% કમિશન, તો સીધા 11,000 રૂપિયા થઈ જાય, તો કોઈ પ્રશ્ન જ નથી. પણ એમ નથી કીધું. આમણે એમ કીધું છે કે કમિશન આપ્યા બાદ આમાંથી પહેલા તમે કમિશન આપી દો, પછી જે રકમ વધે એના 10% ઈવડું હોવું જોઈએ. ઈવડું એટલે કમિશન. એનો મતલબ આમાં કમિશન છે અને નફો છે. આમાં શું શું છે? એક છે કમિશન અને બીજો છે નફો. પણ આ જે કમિશન છે ને એની ગણતરી કેવી કરવાની? આના 10% નહીં, આના 10%. આના ઉપર 10% નથી ગણવાનું, આના ઉપર 10%. કમિશન આપ્યા બાદ વધતો નફો, આ નફાની વાત. એના 10% કમિશન ગણો કે જેથી આના નહીં. આ સિચ્યુએશનમાં સૌથી પહેલી વાત તો એ છે આપણે એના 10% કરવાના છે કે જે વસ્તુ આપણી પાસે નથી. તો હવે કરવું શું? તો જે નથી ધારી તો શકાય ને, ભલે બીજું કઈ ના કરી શકીએ, આપણે ધારી તો શકીએ ને. ધારો કે
ધારો કે પેઢીનો નફો ₹100 છે, આને મેં ₹100 ધાર્યું. હવે 100 રૂપિયા ધારું તો એના 10% ગણવાના કીધા છે ને, આ નફાના 10% કે જે આપણી પાસે નથી. હવે એના 10% ગણવાના કીધા એટલે ધારો તો આ 100 ના 10% એટલે કેટલા થાય? 10 રૂપિયા થાય ને, તો એ બે નો સરવાળો કરો તો 110 મળે શું હોય? કમિશન સહિતનો નફો. મતલબ આ જે વહેંચણી પાત્ર નફો જે કેવો છે? કમિશન સહિત એની અંદર કમિશન સમાયેલું છે. કમિશન સહિત નફાના 10% નહીં, કમિશન આપ્યા પછી વધતા નફાના 10%. બરાબર? તો હવે 83 મૂકી શકાય. મતલબ કે 110 તો આપણે કેટલા હતા? 1,10,000 આપવાનો. 1,10,000 કેટલા? સમજ પડી ભાઈ? 1,10,000 ગુણ્યા 10/100. મીંડી દવા વધે 11. 110 ભાઈ, અહીંયા તો નહીં. હા સાહેબ, આ એક દાખલાની રકમમાં આટલી બધી ગણતરી કરવાની? એ ના ભાઈ ના, આટલી બધી ગણતરી નથી કરવાની. તમારે ખાલી એક સૂત્ર યાદ રાખવાનું. સૂત્ર આવી રીતે છે: કમિશન બરાબર કમિશન સહિતનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. આ સૂત્ર તમારે યાદ રાખો. કમિશન બરાબર કમિશન સહિતનો નફો. કમિશન સહિતનો નફો એટલે આ કમિશન સહિતનો નફો. કમિશન બરાબર કમિશન સહિતનો નફો ગુણ્યા કમિશનનો દર. કેટલા ટકા કીધા? 10%. છેદમાં 100 પ્લસ કમિશનનો દર. 100 પ્લસ કમિશનનો દર એટલે કેટલા છે? 110. એટલે આ તમારું સૂત્ર ડાયરેક્ટ આવી ગયું. હવે તમે સૂત્રમાં આંકડા મૂકો એટલે સીધું આ સ્ટેજની તમે પહોંચી જાવ. સીધો જવાબ. કમિશન બરાબર કમિશન સહિતનો નફો કેટલો હતો? 1,10,000 ગુણ્યા 10/110. સીધો જવાબ 110 ગુણ્યા આની ગણતરી કરો એટલે હાલે, નહીતર મીંડું ઉતારો તો હાલે. 11 ને માથે 1 2 3 4 1 લાખ 1 2 3 4 5. અહીંયા શું ભૂલ થઈ? હા, બે વાર છે તો કે મીંડાઈ 11 તો 11. અહીંયા 10,000 1,000 10,000 રૂપિયા જવાબ આવે. નહીં, 10,000 રૂપિયા. તો આ છે કમિશનના સૂત્ર. હવે મેં હમણાં તમને નફા નુકસાન ખાતું બનાવીને બતાવ્યું હતું કે ભાઈ કમિશન સહિતનો નફો કેટલો છે? તો કે 1,10,000. 1,10,000 ના બે ભાગ પડ્યા આપણે, જેમાં એક આવ્યું 10,000 અને બીજું આવ્યું 1,000. 1,00,000 અને 10,000 બે અલગ અલગ આવ્યા. આ આવ્યો તમારો વહેંચણી પાત્ર નફો ને આ આવ્યું તમારું કમિશન. આ તમારો વહેંચણી પાત્ર નફો, એના ભાગ પડશે 1,00,000.
આ જે 1 લાખ રૂપિયા છે ને એના ભાગ કરે. ભાગીદારો છે, માનો કે ત્રણ ભાગીદારો છે, 5:3:2 ના પ્રમાણમાં પોતાને રહેતા હોય તો x ને 50,000, y ને 30,000 અને z ને 20,000 રૂપિયા મળશે. આ રીતે થશે કેલ્ક્યુલેશન. ત્રણેયને 50,000, 30,000 ને 20,000 એ રીતે ભાગ પાડી વેચી. હવે આ જ પ્રશ્ન પણ પૂછવાની રીત થઈ ગઈ. આમાં તમને શું આપ્યું હતું? કમિશન સહિતનો નફો આપ્યો હતો ને. હવે આના ભાગ પાડીને આપણે 50,000, 30,000 અને 20,000 ત્રણેય ભાગીદારો વચ્ચે વેચી દીધા નફા. બરાબર, 1 લાખ રૂપિયા અવડા 50,000, 30,000 અને 20,000. હવે માનો કે આ કેટલી રકમ બદલીને ઊંધેથી ચાલુ કરી દે. દાખલો તમને આ આપે, ખાલી એક જ વસ્તુ તમને આ નો આપે, આ નહીં, આ નહીં, આ નહીં, આ કાઈ સીધું શું આપે? કોઈ એક ભાગીદારના ભાગનો નફો. એનો મતલબ દાખલાની રકમ કઈક આવી રીતે બનશે ને, x y z 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. બંધ કરી દેજો.